હવે આપણે સીએનસી મશીન કેવી રીતે ચાલુ કરવાનું છે તે જોઈએ. પ્રથમ શું કરીએ, આપણે થિયરી જોઈ લઈએ કે જેથી કરીને તમે એક વખત આ લખેલું હોય અને કોઈ પણ સાહેબ ના હોય તો પણ તમે સીએનસી મશીન ચાલુ કરી શકો. તો સૌથી પહેલાં સીએનસી જે મેઇન સ્વિચ આવેલી છે તે ચાલુ કરો. ત્યારબાદ સ્ટેબિલાઇઝરની જમણી બાજુ આવેલી ઓન ઓફની સ્વિચ ચાલુ કરો. ત્યારબાદ સ્ટેબિલાઇઝરમાં સામેની બાજુ આવેલી સ્ટાર્ટ સ્વિચ ચાલુ કરો, જે પુશ બટન ટાઈપ હશે. હવે મશીનની બોડી પાછળ આવેલી રેગ્યુલેટર ટાઈપ સ્વિચ ચાલુ કરો. ત્યારબાદ મશીનની આગળના ભાગે કંટ્રોલરમાં આવેલી એનસી ઓન ઓફ પાવર ઓનની સ્વિચ ચાલુ કરો. ત્યારબાદ થોડી સમય રાહ જોવી પડશે, 5 થી 10 સેકન્ડ રાહ જુઓ. જ્યારે આખું તમારું અપલોડ થઈ જશે એટલે મશીનમાં એક મેસેજ આવશે, ઇમરજન્સી રિલીઝ એવું લખાશે. તો એવું લખાય ત્યાર પછી ઇમરજન્સી સ્વિચ જે આવેલી છે એને હળવા હાથે પુશ કરવાની અને પછી બતાવેલા ડાયરેક્શનમાં એને ફેરવીને છોડી દો એટલે તમારું મશીન ચાલુ થઈ જશે. તો હું તમને અહીંયા કેવી રીતે ચાલુ કરવાનું છે જોઈએ, આપણે પ્રેક્ટિકલી કેવી રીતે કરીશું. તો સૌપ્રથમ આપણો જે મેઇન સ્વિચ છે આવી રીતે અહીંયા કોઈ પણ તમારું જ્યાં વર્કશોપ હોય ત્યાં આવી રીતે લગાવેલી હોય તો આનો મેઇન સ્વિચને ઓન કરો. મેઇન સ્વિચ ઓન કર્યા પછી તો આપણું આ સ્ટેબિલાઇઝર છે. તો સ્ટેબિલાઇઝરમાં અહીંયા જુઓ, અહીંયા હું ઊભો રહું અહીંયા આમ તો મારી જમણી બાજુ, તો મારી આ જમણી બાજુ અહીંયા ઓન ઓફની સ્વિચ આવેલી છે. ઓન ઓફ એટલે ઉપર નીચે ઘોડા ટાઈપ. તો અને આ સ્વિચ ઓન કરો, બરાબર છે. તો ઉપર ઓન કર્યા પછી હવે મશીનની ફ્રન્ટ આગળની સામેની બાજુ અહીંયા સ્વિચો આવેલી છે. તો અહીંયા 2 સ્વિચો દેખાય છે, જુઓ, સ્ટોપ અને સ્ટાર્ટ. તો અહીંયા ઓન ઓફની સ્વિચ ચાલુ કર્યા પછી આ સ્ટાર્ટની સ્વિચ ચાલુ કરો, જુઓ દેખાય અહીંયા એક લાઇટ ચાલુ થઈ મેં દબાવી એટલે. ત્યાર પછી મશીનની બોડી પાછળ રેગ્યુલેટર ટાઈપ સ્વિચ આવેલી છે. જો અહીંયા પંખાની સ્પીડ વધારવા ઘટાડવા માટે જેવી સ્વિચ આવેલી ને એવી અહીંયા સ્વિચ આવેલી છે. તો આ સ્વિચને તમે આવી રીતે ઓન કરો. આ જેવી ઓન કરશો એટલે મશીનની મશીનની જે ઉપર સ્વિચ લાગેલી છે જુઓ અહીંયા એ તમારી એમાં ચાલુ થઈ જશે. તો આ 3 સ્વિચ ચાલુ કર્યા પછી હવે આગળ આવી જાઓ. તો મશીનની જે આપણું કંટ્રોલર છે એ કંટ્રોલરમાં અહીંયા પાવર, કેટલાક મશીનમાં પાવર ઓન લખેલું હશે, કેટલાક મશીનમાં એનસી ઓન લખેલું હશે. તો આ જે પાવર ઓનની સ્વિચ છે એ ઓન કરો. આ ઓન કર્યા પછી તમારે લગભગ 5-10 સેકન્ડ રાહ જોવી પડે. જુઓ આ સ્ક્રીનમાં કશું જ નથી, આખી પ્લેન છે, કશું જ છે નહીં. પણ આ સ્વિચને ઓન કર્યા પછી અહીંયા જુઓ એક્ટિવ થવાની ચાલુ થયું, ધીરે ધીરે અપલોડ થશે, બરાબર છે. મશીનની સિસ્ટમ પ્રમાણે આમાં 5-10 સેકન્ડ સુધી વાર લાગી શકે. 5-10 સેકન્ડ પછી તમને એક મેસેજ આવશે. જો હવે 5-10 સેકન્ડ પછી અહીંયા એક મેસેજ આવે, ઇમરજન્સી. EMGનું આખું ફૂલ ફોર્મ છે ઇમરજન્સી રિલીઝ. તો આવો મેસેજ આવે ત્યાર પછી આપણા મશીનમાં જ્યાં પણ ઇમરજન્સીની સ્વિચ લાગેલી હોય, અલગ અલગ જગ્યાએ સ્વિચ હશે પણ મશીનની બોડી ઉપર જ હશે. તો આપણા આ મશીનમાં અહીંયા લાગેલી છે, જુઓ ઇમરજન્સી રિલીઝ. અહીંયા ખાલી લખેલું છે ઇમરજન્સી સ્ટોપ, પણ આ ઇમરજન્સી રિલીઝ છે. અથવા આવી રીતે થોડી દબાવો અને બતાવેલા ડાયરેક્શનમાં ફેરવી દો, જુઓ તો મશીન શું થયું, ચાલુ થઈ ગયું. તો આ હતી તમારી જે સીએનસી મશીન જે છે ટર્નિંગ સેન્ટર એને ચાલુ કરવાની આખી પ્રોસેસ. આ રીતે તમે જો તમે એક વખત 1-2 વાર થિયરી જોઈ લેશો તો તમને મશીન ઓન ઓફ કરવાની ઇઝી રહેશે તમારા માટે.